શ્રી રામનું ચરિત્ર બે વસ્તુ આપે છે. જુઓ, વ્યક્તિને સાંભળજો એકદમ, વ્યક્તિને જરૂર હોય શાંતિની અને સમાજને જરૂર હોય છે ક્રાંતિની. સમજો, વ્યક્તિને જરૂરત છે શાંતિની અને સમાજને જરૂરત છે ક્રાંતિની. શ્રી રામનું ચરિત્ર આપણને બંને વસ્તુ આપે છે. શ્રી રામનું ચરિત્ર વ્યક્તિને વ્યક્તિગત રીતે શાંતિ આપે છે અને સમાજને સામૂહિક રીતે ક્રાંતિ આપે છે. વ્યક્તિને શાંતિ આપે છે અને સમાજને ક્રાંતિ આપે છે. શ્રી રામનું ચરિત્ર એક એક જગ્યાએ તમે જુઓ, સમાજને કેવી ક્રાંતિ આપી છે. ક્રાંતિ કોને કહેવાય? કે જે જોવા માટે સમાજ ટેહવાયેલો છે એના કરતા કંઈક જુદું, એને જ ક્રાંતિ કહેવાય ને. જેના માટે સમાજ ટેવાયેલો છે એના કરતા કંઈક જુદું અને શ્રેષ્ઠ, એને ક્રાંતિ કહેવાય.